એવું છે મને રીમા કહીને તો હું આવું. ચલો ચલો અને આ બધાય ગાદલાની છે ને મારે પેલી કહેવાય ને સવારના વાગી ગયા છે 9. પ્લાન્ટ્સને જો પાણી પીવડાવી દીધું છે. એક કમેન્ટ હતી કે તમારા પ્લાન્ટ્સ બતાવો, તો જો આ છે એરિકા પામ છે, બધા ઇન્ડોર જ છે પ્લાન્ટ્સ મારી પાસે. એક આ નીચે છે એ ઇન્ડોર છે. આ છે, આ બેના નામ હું ભૂલી ગઈ છું. વચ્ચે છે ને આ ઝેડ પ્લાન્ટ છે, આ પણ ઝેડ છે. આ ક્રોટોન છે. આ એક નવો પ્લાન્ટ હું નર્સરીએથી લઈ આવી છું. આ ક્યારે અમે નથી રાખેલો, બરાબર. લીમડો છે. પછી અહીંયા ઝેડ પ્લાન્ટ છે. આ છે અમ્બ્રેલા પ્લાન્ટ છે. જો આ રીતના લીવ્સ છે એના, બરાબર. અને આ છે એરેન્થમ છે. એ છે ને બહુ સેન્સિટિવ પ્લાન્ટ છે. ખાલી સવારે પાણી આપ્યું ને સાંજે ભૂલી ગયા હોય ને ઉનાળામાં, તો એ જો એના લીવ્સ આ રીતના યલો થઈ જાય ને આમ સાવ નમી જાય. અહીંયા છે અમારી મની વેલ. આ છે ક્રોટોન. અને આ એક હેંગિંગ ઇન્ડોર પ્લાન્ટ છે. આ એગ્લોનીમાં છે. અને આ પ્લાન્ટ રહ્યો ને એ ઉપરથી પડી ગયું હતું એટલે પાછું વાવ્યું છે ને એની સાથે સાઈડમાં કંઈક ઉગ્યું છે, બરાબર. અને આનું નામ મને નથી ખબર. આ બે સેમ છે. ને આ બધે મની પ્લાન્ટ છે. ચકલીઓને જો પાણી આપી દીધું છે અહીંયા, બરાબર. આવશે ઉડા ઉડ કરશે. તો આ રીતનું છે કંઈક. અને આ નાના નાના રહ્યા ને આ રહ્યું ને એમાં આ છે ને સ્નેક પ્લાન્ટ છે. આ બાથરૂમમાં પણ ચાલે એવો પ્લાન્ટ છે, બરાબર. અહીંયા મની પ્લાન્ટ છે. ચાલો, નાસ્તામાં છે પરોઠા, રાત્રે જ બનાવી રાખ્યા હતા. એની સાથે છે ચા. અંશી આટલી ટૂથપેસ્ટ લેવાની હોય? માનો નહીં પેલા ને પછી આમ જોતો ક્યાંક જાવું હોય ને ત્યારે તો તારા વધારાના કામ તું ઊભા જ કર. જા બાથરૂમ માં જા. જાવ આમ જોતો કેમ તે એવું કર્યું? કેમ એટલી બધી ટૂથપેસ્ટ લઈ લીધી હતી? હે, એવું કરવાનું? પછી આ પાડે જ. બધાને કહી દો હાલો હેપી દિવાળી. અંશુને ફટાકડા ફોડવા ગમે? બહુ જ ગમે મારા દીકરાના ફટાકડા. આ કટાક્ષ છે. હાલો બ્રશ કરો. બ્રશ શું કર્યું? હિયાએ તારી સાથે શું કર્યું? પાણી ઉડાડ્યું ને? એ એમ જ છે બેટા, એમાં એ તારાથી નાની મારા દીકરા. ચલો, તારે છે ને વ્લોગમાં રોજ એક હાજરી આપી દેવી. જરાક કાંઈ નહીં તો જય શ્રી કૃષ્ણ જય જલારામ કહી દેવું. બધા પછી મને પૂછે છે કે દીપકભાઈ કેમ આજ ન દેખાણા? એવું છે મને રીમા કહીને તો હું આવું. રીમા એમ કહી કે ના આજે ન થવાનું એટલે હું ન આવું. એવું છે કે અમારા ઘરનું જે કહેવાય ને ગૃહમંત્રી હું છું. દીપક એવું કહે છે, પણ પોતે ટૂરમાં ગયો તો ને એ નહીં વાત કરે. અમારે પહેલા તો 10 દિવસ રહેતી ટૂર, હવે 2 દિવસ જ હોય છે નહીં, એટલે એ ટૂરમાં હતા. મને હમણાં એમ કીધું છે કે હવે તારે વેકેશન છે ને તો તારે વિડીયોમાં આવવાનું છે, એટલે હું 5-6 દિવસ તો દેખાઈશ રોજ. હા, આવું તમને ફાકાઈ જોવા મળશે અમને. હવે આપણા 5-6 દિવસ તમને ફાકા જ જોવા મળશે, બરાબર ને? ચલો તો જઈએ કોડીનાર. ચલો વતન જઈ આવીએ. વતન આપણા 4 દિવસ તો જલસા હો દીપક. રાત્રે દેખાય જ નહીં તમને. કાંઈ દર્શન ન હોય એમાં શું જલસા. જો આ કેટલું મસ્ત છે. હંસ છે આવો ડાયમંડ વાળો, પણ એક ઇયરિંગ્સ ક્યાંક ખોવાઈ ગઈ છે. બોલો, આવું થાય. ચલો હવે બેડ વેડ ક્લીન કરીએ. અમારે દીપકને નથી ફાવતું એટલે એને અહીંયા ગાદલું નાખ્યું. હમણાં હિયાબેન સૂવે છે. અને આ બધાય ગાદલાની છે ને મારે પેલી કહેવાય ને
ગાદલાનું કવર જે હોય ને આપણે મેટ્રેસ કવર એ મારે મગાવવાનું છે ઓનલાઈન. આ મારે છે ને ઓલી બહારથી લીધેલી હોય ને આપણે દોરીવાળી મળે સીવડાવેલી એ હતી, એ બધી મેં કાઢી નાખી છે. એટલે હવે એ દિવાળી પછી લેવાની છે, કારણ કે બહુ વેઇટિંગ આવતું હતું. બહુ અમે ન હોય ને ત્યારે એનું ડિલિવરી બતાવતા હતા, એટલે પછી મેં તો હવે આવીને લઈશ. આ છે ને મારા કપડાં પહેરવાના છે અત્યારે. આ 2 કોથળી તો છે ને ખાલી ચપ્પલની થઈ, બોલો આ લોકોના. આપણે તો એક જ લેવાના છે, બધે હાલશે. ને આને હજી હોમવર્ક પૂરું થયું નથી લાગતું બિચારાને. એટલો બર્ડન છે મારા દીકરાની ઉપર. આંસી ક્યારે પૂરું થશે બેટા? તું આવીશ કે નહીં દિવાળીમાં? આવીશ પણ તું નહીં આવું તો તું ઘરે જ હોમવર્ક કરીશ? અહીંયા ઘરે રહીશ તું? આવીશ તો હોમવર્ક કેવી રીતે કરીશ બેટા તું? હે ઓકે. શું દિવાળી સેલિબ્રેશન સ્કૂલે કરાવ્યું તું? એમાં શું કરાવ્યું તું? હેપી દિવાળી હોય એટલે શું બોલવાનું? શું એમાં હેપી દિવાળી? પછી તમને કઈ ગિફ્ટ આપ્યું તું? નહીં? તો હવે ચલો બેસ્ટ ઓફ લક બેટા. તારું હોમવર્ક જલ્દી થઈ જાય ને એવું આપણે કરજે તું, હો દીકરા. થઈ ગયું? ઓકે. લખવાની સ્પીડ સારી હો. લખવાની સ્પીડ સારી છે, ફાસ્ટ. હિયાબેનની રંગોળી એને કાલે કરી હતી, હવે આમ નામ રહેવા દેશું. દીવડાઈ મૂકેલા છે એ લઈ લઈ અંદર. કેવી છે હિયાની રંગોળી? ઓકે. શર્ટ રહ્યો ને એ દીપકે ઓનલાઈન મગાવ્યો હતો. એ વાતને આજે 1 વર્ષ ઉપર 2-2.5 વર્ષ થયું. તો એ કે બસ મારે નથી પહેરવું, એ કે મને નથી બરાબર ફિટિંગ આવતું, નથી ગમતો. એ કે હવે આજે કાલે એ કપડાં લેવા ગયા ને તો ક્યાંય મેળ ન આવ્યો હોય ને ગઈમાં જ નહીં ક્યાંય કપડાં. એટલે હવે આજે આ પહેરવો પડ્યો. નહીં એવું છે ને? પહેરવો પડે. કઈ વાંધો નથી શર્ટમાં, ફિટિંગ આવી ગયો સરસ. એટલે તું જીમ કરસ એમ? ત્યારે મને લૂઝ બહુ થતો એટલે. હવે જીમ કરસ એમ ને? હા, હવે મસ્ત ફિટિંગ થઈ ગયું. ઓકે. હવે બધા પૂછે નહીં પહેલા જ હું કહી દઉં કે દીપક એનું બેગ જાતે જ દર વખતે પેક કરે છે. ઓકે? સાચું બોલવાનું નહીં, સાચું નથી બોલવાનું. ઓલું આપણે જે ફાંકા મારી છે ને એ જ મારવાના છે. હવે બધાને ખબર તો છે કે હું ઘરની અમિત શાહ છું. એટલે એમ નહીં કોઈ મારે સ્ક્રિપ્ટેડ બોલવાનું. હા, એ સ્ક્રિપ્ટેડ ચાલુ કરી દે ને. હાલો કરી દઉં. મારું બેગ મારે જ પેક કરવાનું હોય. હું કોઈને કરવા નથી દેતો કેમ કે મને ન ગમે એટલે. હા, હવે જો ચાલુ વળી પાછા ફાંકા થઈ ગયા. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? હેપી દિવાળી બધાને. દિવાળીની ખૂબ 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 શુભકામના. અને મારી તો આ દિવાળી બહુ સરસ ગઈ છે, મીન્સ કે આખું વરસ. કારણ કે મને બહુ બધી યુટ્યુબમાં આગળ પ્રગતિ મળી છે. લાસ્ટ ટાઈમ દિવાળી હતી ને ત્યારે મારા કેટલા સબસ્ક્રાઈબર હતા ને મને બહુ યાદ નથી, પણ આઈ થિંક 10,000 નહોતા. એટલે 13,000 સબસ્ક્રાઈબર, 13,000થી વધારે, કદાચ 15,000 જેટલા સબસ્ક્રાઈબર વધ્યા છે આપણા. એટલે આવતી દિવાળીએ આઈ હોપ કે 50,000 જેવું થઈ જાય, આપણે એવી આશા રાખીએ. અને મહેનત કરવાની ખાસ ભગવાન તાકાત આપે. અને અત્યારે હેર વોશ કરવા મને ઓછા ગમે, આગલે દિવસે જ ગમે. પણ છે ને અમારે આજે નિવેદ હોય એટલે ઘરે કરીએ કે અહીંયા કરીએ, પણ એવી રીતે આપણે જેને કહેવાય ને કે હેર વોશ કરવા પડે, માથું ધોવું પડે. એટલે પછી અત્યારે વોશ કર્યા. તો ચલો વ્લોગમાં આગળ વધીએ. હવે અમે જસ્ટ જવાની બસ 5-10 મિનિટમાં તૈયારી જ કરી છે. ચલો ફાઇનલી અમે નીકળી ગયા છીએ.
સીએનજી પુરાવા ઉભા રહ્યા છીએ અમે. હોટલ છે જો સ્વામિનારાયણ ગુરુકુળ છે, અહીંયા ઊભા છીએ. તો કોઈ શું કરું? આવી ગયા છે 5:20 થઈ છે અને અમે પહોંચી ગયા છીએ કોડીનાર. 5 વાગે પહોંચી ગયા હતા બરાબર. હવે અમારે જવાનું છે, અહીંયાથી 3 કિલોમીટર થાય અમારું ગામ માતાજીનું પ્રાંદલ, અમારો મઠ જ્યાં છે અહીંયા અમારા બધા આખા પરિવારના એક સાથે નિવેદ થશે એટલે અમે અહીંયા જવાના છીએ. અમારે નિવેદમાં 6 જાતની વસ્તુ થાય. જો પોસિબલ હશે તો તમને બતાવીશ, બાકી કહીશ પછી કે શું હોય અમારે નિવેદમાં. ત્યારે હું પણ બહુ થાકી ગઈ છું, કારણ કે સવારના 11:30 12 વાગ્યાના નીકળ્યા હતા અને આમ પણ આપણે ક્યાંક નીકળવું એટલે સવારના એમને હોય એટલે 5-6 કલાકનું રન કરી એટલે થાકી જવાય. પછી કાલ તમને બધાને મળાવીશ. દીપક અત્યારથી એની જો આઝાદી એન્જોય કરે છે. અમે બધા જાય છીએ મોઢે ની થોડીક વાર પછી આવશે. અત્યારે આખા ઘરમાં એકલો હોલ હાઉસ કેટલો. હા પછી પ્રસાદી લેવા પહોંચી જશે ડાયરેક્ટ નહીં. જો મમ્મીએ ચીરાપુરી બનાવી જ ઈને ચા બે નાસ્તો કરે છે. પૂરીને પૂછી ગયા એમ કીધું મેં. ચાલો ચલો અમે માતાજીના દર્શન કરી અને પ્રસાદી લઈ લીધી છે અને આજે અમે ઘણા ટાઈમ પછી બે એકલા જ છીએ અને અહીંયાથી અમારે ઘરે જવાનું છે બાઇકમાં. દીપકની ઈચ્છા હતી કે આપણે બે બાઇકમાં જઈશું ને આંસી ને ઈ આ બે કારમાં ગઈ છે. ચાલો ઘરે મળીએ. નથી ગમતા ફટાકડા? આંસીને અમારે બહુ ડર લાગે ફટાકડાથી. આંસી એટલે અમે ઉપર આવી ગયા છીએ. વાગી ગયા છે 10:15 જેવું થયું છે. ચલો અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઉં છું. જય હિન્દ, જય ભારત. કેવો લાગ્યો વ્લોગ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આવજો બધા. અંશુ આવજો તો કહી દે, કહી દે હાલો.